નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એશિયન વિદ્યાલયના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં ફરી આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, ધોરણ 9 અંગ્રેજી ગ્રામરમાં આપણે ઇનડાયરેક્ટ સ્પીચ શીખ્યા કે જે તમારે ધોરણ 9, 10, 11, 12 તમે ભણશો ત્યાં સુધી તમારે ઉપયોગી થશે. હવે ત્યારબાદ ઇનડાયરેક્ટ સ્પીચ પછી તમારે જે 9મા અને 10મામાં જે કોમન જે ગ્રામર પોઈન્ટ છે, ચેન્જ ધ ટેક્સ્ટ. ટેક્સ્ટ મીન્સ કે જે આપણને વાક્યો આપેલા હશે એને આપણે સૂચવ્યા પ્રમાણે ફેરવવાના છે. તમારા ધોરણ 9 વાર્ષિક પરીક્ષામાં પણ એ 6 માર્ક્સમાં છે. પહેલી બીજી પરીક્ષા જે 50 માર્ક્સ એમાં પણ એ 4 માર્ક્સમાં પૂછાય છે અને ધોરણ 10માં પણ એ તમને પોઈન્ટ પૂછાય છે. તો એ જે ચેન્જ ધ ટેક્સ્ટ છે એમાં મિત્રો તમને અમુક પોઈન્ટમાંથી કોઈ પણ 2 પોઈન્ટ પૂછવામાં આવે છે. ચેન્જ ધ ટેક્સ્ટ એઝ સો ઓન, સૂચવ્યા પ્રમાણે વાક્યોને ફેરવો. એમાં પ્રથમ તો જે છે એ ટેન્સ, એટલે કે કોઈ તમને 4 લાઇન્સ આપી છે કોઈ એક, જેમ કે સાદા વર્તમાનકાળમાં છે તો એને સાદા ભૂતકાળમાં ફેરવો, અથવા તો પૂર્ણ વર્તમાનકાળની છે તો એને પૂર્ણ ભૂતકાળમાં ફેરવો વગેરે. એવી રીતે ટેન્સને આધારિત તમને પૂછી શકાય. બીજું, વોઇસ, એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ, કે જે પણ તમે ઓલરેડી શીખી ચૂક્યા છો કે એક્ટિવ વોઇસના કોઈ 4 સેન્ટેન્સ આપ્યા હોય તમારે એને પેસિવ વોઇસમાં ફેરવવાના છે. પછી એમાં ત્રીજો પોઈન્ટ હોઈ શકે જેન્ડર ચેન્જ. જેન્ડર ચેન્જ, જેન્ડર મીન્સ જાતિ, મેલ ફિમેલ. જો એમાં તમને કોઈ મેલનું સેન્ટેન્સ એટલે કે 3-4 વાક્યો આપ્યા હોય તો તમારે એને ફિમેલમાં ફેરવવાના છે, અને કોઈ ફિમેલનો સેન્ટેન્સ હોય તો એને મેલમાં. તો એ જેન્ડર ચેન્જ. ત્યારબાદ નંબર ચેન્જ. નંબર ચેન્જ મીન્સ કોઈ એક વચનનું સેન્ટેન્સ છે, એવા 4 સેન્ટેન્સ આપેલા છે, એને તમારે બહુવચનમાં ફેરવવાના છે, અથવા તો બહુવચન હોય તો એને એક વચનમાં. તો આ જે મિત્રો પોઈન્ટ છે, આ 4 પોઈન્ટને આધારે તમારે ચેન્જ ધ ટેક્સ્ટ છે એ તમારે 6 માર્ક્સ માટે પૂછાય છે ધોરણ 9 વાર્ષિક પરીક્ષામાં. અને પેલી બીજી પરીક્ષા અને જે આપણે વીકલી ટેસ્ટ વગેરે લઈએ એમાં પણ આપણે એને વધુ ઓછા માર્ક્સમાં પૂછીએ છીએ. તો આમાં જે ચેન્જ ધ ટેક્સ્ટના જે પોઈન્ટ છે એમાં ઓલરેડી તમે લગભગ પોઈન્ટ આવરેજ લીધા છે, તમે આગળના વિડીયો જોયા હશે. તો આપણે ટેન્સ છે, ચેન્જ ધ ટેન્સ, એ ટેન્સના જે અમુક સેન્ટેન્સ છે એ મેં તમને ઓલરેડી હોમવર્કમાં પણ આપેલ છે, અને તમે એના મુહાવરાથી પ્રેક્ટિસથી એ સોલ્વ પણ કર્યા છે, અને વિડીયોમાં પણ તમે ઘણા સોલ્વ કરેલા જોવા મળે છે. તો આજે વોઇસ, આપણે વોઇસના અમુક પેરેગ્રાફ આજે આપણે લઈને એને એક્ટિવ વોઇસ હોય તો એને આપણે પેસિવ વોઇસમાં ફેરવવા માટે પ્રયત્ન કરીશું. બાકીના પણ જે છે જેન્ડર ચેન્જ અને નંબર ચેન્જ એ પણ આપણે આગળ થોડા જોતા જઈશું, અને એની પ્રેક્ટિસ પણ કરીશું કે આપણે એક્ઝામમાં કેવી રીતે પૂછાય છે અને કેવી રીતે એને સોલ્વ કરવાના છે. તો આજે આપણે જે વોઇસ છે, ચેન્જ ધ વોઇસ, એના થોડાક પેરેગ્રાફ જોઈ લઈએ. હવે આ 4માંથી કોઈ પણ 2 પોઈન્ટ મિત્રો તમને પૂછાય છે, પણ એમાં એવું ક્લિયર કરેલું ન હોય કે ભાઈ પેસિવ વોઇસમાં ફેરવો, કે ટેન્સ ચેન્જ કરો, કે એક વચનનું બહુવચન કરો. નીચે તમને બિગિન્સ લાઇક ધીસ કે સ્ટાર્ટ લાઇક ધીસ એવી રીતે લખેલું આવે છે, અને એ તમારે ઓળખવાનું છે કે આમાં કોઈ કાર્ડ ચેન્જ કરેલ છે, એક વચનનું બહુવચન છે, કે પેસિવ વોઇસ છે, કે શું છે, એ તમારે ઓળખીને ચેન્જ કરવાનું છે. આપણે એના જોઈએ એક્સરસાઇઝ. Passive voice. John has given me a coin.
he has found it from the racks. I have never seen such a coin in my life. I will give it to father. Start like this કે begin like this. આ લખીને મિત્રો તમને એવી રીતે આપેલું હશે. હવે તમને એક્ઝામમાં આવી રીતે લખેલું આપેલું હોય, અહીંયા 4 સેન્ટેન્સ હશે અને નીચે તમને સ્ટાર્ટ્સ લાઇક ધીસ કે બિગિન લાઇક ધીસ કરીને આઈ હેવ બીન એવી રીતે તમને આપેલું હશે. હવે તમારે આમાં ઓળખવાનું છે કે આમાં કોઈ કાળ ચેન્જ કરેલ છે કે એક્ટિવ વોઇસનું પેસિવ છે કે જેન્ડર ચેન્જ છે કે નંબર ચેન્જ છે, એ તમારે ઓળખીને નક્કી કરીને લખવાનું છે. ઓલરેડી તમે પેસિવ વોઇસનો પોઈન્ટ શીખેલા જ છો એટલે તમને તો ખબર જ હોય કે કર્મ પ્લસ ટુ બી પ્લસ V3 આવતું હોય તો પેસિવ વોઇસની રચના થાય. અહીંયા મી છે તો મીની કર્મ ભક્તિ મી છે તો એની આપણે કરતા હોય ભક્તિ આય, હેવ બીન કરીને લખ્યું છે તો આ પણ પેસિવ વોઇસનું છે એટલે તમારે છે આને પેસિવ વોઇસમાં ફેરવવાનું છે. તો હવે તમારે આજે આવી રીતે આપેલું હોય આ અધૂરા સેન્ટેન્સને તમે પૂરા કરવા એટલે કે તમારે એના આન્સર કરવાના છે. જો આવી રીતે 4 લાઇન્સ આપેલી હોય તો એક લાઇનનો અડધો માર્ક્સ થાય એટલે કે જો તમે એક લાઇન કમ્પ્લીટ પેસિવ વોઇસમાં ફેરવી હોય તો અડધો માર્ક્સ મળે. એ રીતે 4 તમે કમ્પ્લીટ ફેરવી હોય તો એના તમને 2 માર્ક્સ મળે. બરાબર છે. અને જો 3 માર્ક્સમાં પૂછાયો હોય પોઈન્ટ તમને તો સામે તમને 6 લાઇન્સ પૂછવામાં આવેલી હશે. ઓકે. તો હવે તમે પેસિવ વોઇસનો પોઈન્ટ શીખેલા જ છો મિત્રો કે વાક્યની શરૂઆત કર્મથી થાય, કાળ અને વચન પ્રમાણે ટુ બી આવે. જો વર્તમાન કાળનું સેન્ટેન્સ હોય તો કર્મને અનુરૂપ એમ ઇઝ કે આર આવે, ત્યારબાદ V3 મૂકવાનું આવે. અહીંયા હેઝવાળી રચના છે એટલે હેવેઝ પૂર્ણ વર્તમાન કાળ. તો પૂર્ણ વર્તમાન કાળમાં કેવી રીતે થાય છે ઇનડાયરેક્ટ સ્પીચ? કર્મ પ્લસ હેવેઝ પ્લસ બીન પ્લસ V3 એવી રીતે બને છે ને. ચલો આપણે જોઈએ. આઈ હેવ બીન. હવે મિત્રો અહીંયા છે ને 2 કર્મ છે. કોઈનથી પણ બને અને આઈથી પણ બને. આપણને જો અહીંયા આઈથી આવી રીતે સેન્ટેન્સ બનાવેલું આપેલું છે તો આપણે આઈથી જ બનાવવાનું. આઈ હેવ બીન V3 given a coin. હવે 2 કર્મવાળા જે સેન્ટેન્સ છે મિત્રો એ પણ તમે ઓલરેડી શીખેલા જ છો કે જો આપણે પહેલા કર્મથી બનાવીએ છીએ તો જે તમે V3 મૂકો એના પછી બીજું કર્મ મુકાય. ગીવન V3 છે એના પછી બીજું કર્મ અ કોઈન. આઈ હેવ બીન ગીવન અ કોઈન બાય જોન. નામ ગમે ત્યાં લખાય એનો જે પહેલો શબ્દ છે એ હંમેશા કેપિટલમાં જ આવશે. હી હેઝ ફાઉન્ડ ઇટ ફ્રોમ ધ રેક્સ. હવે અહીંયા મિત્રો તમારે કર્મ શોધવાનું છે કેમ કે તમે પેસિવમાં ફેરવશો તો વાક્યની શરૂઆત હંમેશા કર્મથી જ થવાની છે અને કર્મ હંમેશા ક્યાં આપેલું હશે? ક્રિયાપદ પછી. મુખ્ય ક્રિયાપદ હશે તો એ શું છે? ફાઉન્ડ. એની પછી આજે ઇટ આપેલું છે એ કર્મ છે તો ઇટ. અહીંયા પણ હેઝવાળી રચના છે હેવેઝવાળી તો ઇટની સાથે શું આવે? હેઝ. ઇટ હેઝ
પેસિવ વોઇસ છે એટલે ફરજિયાત બીન V3 મૂકવાનું. હેઝ બીન V3. ઇટ હેઝ બીન V3 અહીં આપેલું છે કારણ કે પૂર્ણ વર્તમાનકાળ છે. ઇટ હેઝ બીન ફાઉન્ડ from the racks by he છે તો by him. It has been found from the racks by him. પછી ત્રીજું સેન્ટેન્સ છે. અહીંયા મિત્રો જે ફૂલ સ્ટોપ આવે છે ને તમારે એટલા સેન્ટેન્સને પેસિવમાં ફેરવવાનું. ત્રીજું સેન્ટેન્સ અહીંથી શરૂ થાય. આઈ હેવ નેવર સીન સચ અ કોઈન ઇન માય લાઈફ. તો સીન જે ક્રિયાપદ છે એની પછીનું છે આ કર્મ. સચ અ કોઈન એ આખું શબ્દ છે, એ આખું કર્મ છે. તો સચ અ કોઈન નેવર શબ્દ છે તો આપણે એને લખવાનો જ છે, પણ સચ અ કોઈન છે એક વચન છે તો એની સાથે શું આવશે? હેઝ. સચ અ કોઈન હેઝ બીન never seen in my life by me. I છે તો me. ત્યારબાદ I will give it to father. ફૂલ સ્ટોપ છે ત્યારબાદ આઈ વિલ ગીવ છે. આઈ વિલ ગીવ ઇટ તો કર્મ કયું છે? ઇટ છે ને, તો ઇટ. હવે તમારે અહીંયા મિત્રો જોવાનું કે વિલ આપેલ છે, સહાયકારક ક્રિયાપદ છે, શેલ વિલ શુડ વુડ એવો કોઈ શબ્દ હોય તો એની સાથે આપણે બી મૂકવાનું થાય. તો ઇટ વિલ બી શું છે ક્રિયાપદ? ગીવ છે તો એનું V3 ગીવન. ઇટ વિલ બી ગીવન to father by me. બની ગયું? It will be given to father by me. આ છે તો by me. તો મિત્રો આવી રીતે છે એ તમારે એ સેન્ટેન્સને આ પેસિવ વોઇસમાં ફેરવવાના છે. જો તમે આવી રીતે ભૂલ વગર ફેરવશો તો એના તમને પૂરેપૂરા માર્ક્સ મળી જશે. ચલો આપણે બીજા થોડા એમાં સેન્ટેન્સ જોઈ લઈએ. તો તમે આને લખી લો, પછી હું જે આગળ ચલાવું છું એ પછી તમારે લખવાનું. વિડીયોને જરા 1 મિનિટ પોઝ કરીને તમે સાથે લખતા જાઓ. એમાં બીજું, રાહુલ વોઝ પ્લેઇંગ ક્રિકેટ. He saw a ball lying on the pitch. He called his friends for help. I did not like it.
આપણે મિત્રો ત્રીજું પણ લખી જ લઈએ, પછી બંને એક સાથે સોલ્વ કરીશું. Our principal welcomed the new students. He also gave a speech. The students praised him. Our principal thanked them. હવે મિત્રો બંનેને આપણે પેસિવ વોઇસમાં જ ફેરવવાનું છે. તો પેસિવ વોઇસમાં ફેરવવા માટે જે તમને રીત શીખવાડવામાં આવી છે મિત્રો, કે વાક્યની શરૂઆત કર્મથી, કાળ અને વચન પ્રમાણે ટુ બી અથવા ટુ હેવનું જે કંઈક અથવા હેડનું રૂપ છે એ તમારે લખવાનું. ત્યારબાદ V3 મૂકવાનું. ત્યારબાદ બાય પછી જો કોઈ નામ હોય તો બાય પછી નામ લખવાનું છે, અથવા કોઈ કર્તા વિભક્તિ હોય, હી હોય તો બાય હિમ, શી હોય તો બાય હર, ઇટ હોય તો બાય ઇટ વગેરે તમારે લખવાની થાય છે. તો એ બેઝિક તો તમે જાણો જ છો. તો હવે આપણે જે આ જે સેન્ટેન્સ છે એને ફેરવવા ટ્રાય કરીએ પેસિવ વોઇસમાં. તો રાહુલ વોઝ પ્લેઇંગ ક્રિકેટ. હવે આ તમને એક આઈડિયા આવી જાય કે વોઝ પ્લેઇંગ એટલે કયો કાળ છે. ચાલુ કાળ છે ને, ચાલુ ભૂતકાળ. ટુ બી ભૂતકાળનું છે એટલે ચાલુ ભૂતકાળ. કયું છે કર્મ એમાં? ક્રિકેટ. તો ક્રિકેટ. હવે મિત્રો ચાલુ કાળ જ્યારે જ્યારે આપણને આપેલો હોય તો હંમેશા તમારે ટુ બી પછી બિંગ લખવાનું થાય, BEING. જે તમે ટુ બી લખો ત્યારબાદ બિંગ લખી દેવાનું. તો કાળ ભૂતકાળ છે તો ક્રિકેટ સાથે વોઝ આવશે. ક્રિકેટ વોઝ બિંગ, પછી હંમેશા ક્રિયાપદનું V3 જ આવશે પેસિવમાં. તો વોઝ બિંગ પ્લેડ બાય રાહુલ. નામ છે તો નામ લખવાનું, બાય રાહુલ. He saw a ball lying on the pitch. A ball lying. દડો પડ્યો છે એટલે આખો શબ્દ જ એ કર્મ છે. તો શું એટલે કે ભૂતકાળ છે તો ભૂતકાળનું ટુ બી મૂકવાનું થશે. A ball was પછી જે ક્રિયાપદ છે એનું આપણે V3 મૂકવાનું થશે. સો છે તો એનું શું થશે? seen. A ball was seen. આ જે શબ્દ છે ને ઓન ધ પિચ, એ શબ્દ આપણે આખો સાથે જ લઈ લઈએ. A ball was, સોરી આપણે જે સીન છે એને પહેલાં લઈએ. A ball was seen by, he છે તો શું લખશું? him. By him on the pitch. A ball was seen by him. સોરી મિત્રો, અહીંયા થોડુંક આપણે એની મિસ્ટેક છે, સુધાર લઈએ. લાઇંગ એ વર્ડ આખો રહી ગયો આપણે. A ball lying on the pitch. મિત્રો આ જે શબ્દ છે ને એ આખો જ આપણે લેવાનો છે. A ball was lying on the pitch was seen by him.
he called his friends. તો આમાં કર્મ કયું છે મિત્રો? his friends. તો his friends ભૂતકાળ છે તો ભૂતકાળનું ટુ બી આવશે, બહુવચન છે તો વેર. his friends were called. એ V3 પણ એ જ થશે, called. his friends were called by him. for help ને સાથે લઈએ, were called for help by him. they did not like it. હવે ઇટ છે એ કર્મ છે તો આપણે ઇટ લઈ લેવાનું. ડીડ નોટ નકાર છે તો ઇટની સાથે વોઝ આવશે, ભૂતકાળનું ટુ બી. ઇટ વોઝ નોટ લાઇક છે એનું V3 લાઇક્ડ. ઇટ વોઝ નોટ લાઇક્ડ બાય. ધે છે તો ધેમ. બની ગયું. ચલો ફરી એકવાર જોઈ લઈએ. ક્રિકેટ વોઝ ચાલુ કાળ છે તો અહીંયા બિંગ આવશે કમ્પલસરી, બિંગ પ્લેડ બાય રાહુલ. પછી he saw a ball lying on the pitch. તો a ball lying on the pitch was seen by him. his friends ટુ બી મૂકશું અને અનુરૂપ ભૂતકાળ છે તો વેર કોલ્ડનું V3 કોલ્ડ ફોર ધ હેલ્પ બાય હિમ. they did not like it તો ઇટ છે એની સાથે ભૂતકાળનું ટુ બી વોઝ. ઇટ વોઝ નોટ લાઇક્ડ બાય ધેમ. ઓકે, એના પછીનું જોઈએ. our principal welcomed the new students. આ ક્રિયાપદ છે તો આખું કર્મ થયું. the new students બહુવચન છે અને આ ભૂતકાળ છે તો વેર. વેલકમનું V3 એ જ થશે, વેલકમ. by our principal. new students were welcome by he also gave a speech. તો a speech છે એ કર્મ છે તો a speech gave ભૂતકાળ છે તો ભૂતકાળનું ટુ બી. a speech was giveનું V3 given. a speech was given also વર્ડ છે તો speech was also given by him. the students praised him. હિમ છે ને, જો ક્રિયાપદની પછી કર્મ વિભક્તિ આપી છે હિમ તો આપણે એને કર્તામાં ફેરવવી પડશે. તો હી ભૂતકાળ છે માટે હી વોઝ પ્રેઝડનું V3 પ્રેઝડ જ થશે. હી વોઝ પ્રેઝડ બાય ધી સ્ટુડન્ટ્સ. હવે પ્રિન્સિપાલ થેન્ક ધેમ તો ક્રિયાપદની પછી જે ધેમ છે એને આપણે કર્મ જે છે એને કરતા વિભક્તિમાં આગળ લઈશું તો એની કરતા વિભક્તિ થઈ જશે. ધેમની શું થાય કરતા? ધે. તો ધે ભૂતકાળમાં છે માટે ટુ બી ભૂતકાળનું બહુવચન સાથે વેર. ધે વેર થેન્ક બાય અવર પ્રિન્સિપાલ. they were thanked by the principal અથવા by our principal. ઓકે મિત્રો, આવી રીતે છે. તમને જો ઉપર પેસિવ વોઇસમાં પૂછાયું હશે તો બીજું કોઈ છે ટેન્સ પૂછાશે અથવા નંબર ચેન્જ કે જેન્ડર ચેન્જ. પણ બે જે તમારે પેરેગ્રાફ છે પેસિવ વોઇસના તો નહીં જ હોય. હા, પણ બેમાંથી એક પેરેગ્રાફ પેસિવ વોઇસમાં હોઈ શકે અને બીજો છે એ કોઈ બીજા ત્રણમાંથી એક નંબર ચેન્જ કે જેન્ડર ચેન્જ અથવા ટેન્સ છે એમાંથી હોઈ શકે. ઓકે, તો
આ જે તમે ઓલરેડી પોઈન્ટ શીખેલા છો પેસિવ વોઇસનું, આ ફક્ત મેં તમને પરીક્ષામાં કેવી રીતે પૂછાય છે એની ખાલી તમને જાણકારી આપી છે, અને તમે આવી રીતે પ્રેક્ટિસ કરશો તો આ પોઈન્ટ પણ તમારે એકદમ ક્લિયર થઈ જશે. ઓકે, તો તમે V1, V2, V3 પણ તૈયાર કરતા જાઓ. V3 કમ્પલસરી જોઈશે પેસિવ વોઇસ માટે, કારણ કે પેસિવમાં ફેરવશો ત્યાં હંમેશા ટુ બીની પછી તમારે પેસિવ વોઇસ જે V3 છે ક્રિયાપદનું, એ V3 જ મૂકવાનું રહેશે માટે. ઓકે, તો મિત્રો મળીએ આવતા લેક્ચરમાં. ત્યાં સુધી ધન્યવાદ.